રામ રામ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે ફરી આપણા નવા વ્લોગમાં. અને આપણે જે તલમાં પાણી વારવાનું છે તો ત્યાં જઈએ છીએ. ને જો ઘઉંવાળું હમણાં હરગાવી દીધું, તે 2-3 દી થઈ ગયા. ઘઉંવાળું બધું હરગી ગયું છે. હવે આપણે વાવેતરમાં ખાલી એક તલ જ છે, એટલે તલનું ધ્યાન જ રાખવાનું છે. અટાણે જો પપ્પા પાણી વારે છે ને આપણે અહીંયા જઈએ છીએ જોવા કે કેટલાક ક્યારા પીધા. હજી પાવર આવ્યો જ છે આગળ. હાલો તમને હવે ત્યાં જઈને જ મળું હું. તો ફાઇનલી મિત્રો આપણે તલમાં આવી ગયા હતા. નવા તલ થયા છે, હજી 4-5 પાંદડા થઈ ગયા છે. અને આ એક કેરામાં થોડીક જાર લઈ ગઈ હતી, ઓલા હરગાઈ વાતાથી ઘઉં. આ થોડોક જો બરી ગયો, ક્યારે સુકાઈ ગયા એના ઓલા તલ. અને આ બધામાં હાલે છે. ને જો આ લાઈનું નાખ્યા અહીંયા પૈડિયામાં. હવે લાઈનું હમણાં નાખવાની છે, હમણાં જેસીબી નવરું થાય એટલે અહીંથી આ ડાસા અહીંથી છે સામે ઓલી રીંગણીની દેખાય ને, થોડુંક ઝૂમ કરું જો દેખાય ને તો આ રીંગણીની જે ઝાખું તમને દેખાતું હોય છે ત્યાં છે ને, ત્યાં લગન લાઈન પુગાડવાની છે આપણે અટાણે. અને જો પપ્પા પાણી વારે છે. હાલો આપણે હવે ત્યાં જઈ આવીએ. તો હાલો આપણે આવી ગયા ત્યાં. અને જો પપ્પા પાણી વારે છે, ખપારી લઈને ઊભા છે. અને જો 2-2માં મૂક્યું, પણ 2-2માં નથી હાલતું. જો કે તાલરા રહી જાય છે. હવે એક-એકમાં જ પાણી મૂકવું જો છે. એટલી નીકમાં પાણી ચાલુ કરી દીધું છે. જો એટલી નીક હાલે છે ને આ પી જાય એટલે પછી ઉપલી નીકમાં ચાલુ કરવાનું છે. ઉપલી નીક હજી આપણે વાંહે પાઈ હતી એટલે એમાં તલ ઓછા થોડાક દેખાય છે હજી. એમાં જો વધારે આની જેમ દેખાવા માંડશે એટલે એમાં પછી પાણી પાછું ચાલુ કરી દેવાનું છે આપણે. ફાઇનલી મિત્રો હવે જો પાણી પપ્પા વારે છે. અને હવે કીધું કે તું ઘેરે જા, ગાયોને નીણ બીણ નાખ દે. હવે આપણે ઘેરે જઈએ ને ગાયોને નીણ નાખ દઈએ, પછી તમને મળું પાછો. હા તો મિત્રો આપણે ઘેરે જતા હતા ને જો રસ્તામાં વિરમ બાપાની જો ચોરી વીણે છે. શું કે વિરમ બાપા, ચોરી કેટલીક વીણી? એટલીક ચોરી વીણી છે. આમાં ચોરી વીણે છે વિરમ બાપા. તો ફાઇનલી મિત્રો આપણે ગામમાં આવી ગયા હતા. અને હવે વાડામાં જઈએ છીએ, ત્યાં ગાયો નીંદ નાખવાની છે. હમણાં નીંદ નાખી દઈ. આમે જે તમે ચકેડી છે એ કાકાની છે અમારે. અને આપણે ચામુંડાનું એનું મંદિર છે. તો ફાઇનલી મિત્રો વાડામાં આવી ગયા હતા. અને હવે ગાયું નીર નાખ દઈએ, પછી પાછું તમને મળું. ગાયું નીર નાખ દઉં હું. તો આ ભૂકો નાખવાનો છે, ભૂકો છોડીને નાખી દઈએ. હવે લીલાડો તો આપણે પૂરો થઈ ગયો છે. હલો તગારું ભરી લીધું ને નાખી દઈએ. અરે ભાઈ તો આમ આને નાખી દઈ. તો ફાઇનલી મિત્રો ગાયોને નીણ નખાઈ ગઈ છે. હવે વાસણાને વાસળીને બેને મૂકી દઈએ નીણ. એ હાવ વાત જોવે છે હાવ. ના હાવ તણાય એના હાટું થઈને. તો આ ભાઈને ખાવાનું ઓછી મજા આવે છે. વાસળી બેન જો સાવવા માંડ્યા. હવે ઓલા પોદરા નાખી દઈએ. થોડાક પોદરા હે આપણે ઉકેળવાની પાસે જ છે. વાડામાં છે એટલે ક્યાંય છેટું જવું પડે એમ નથી. આ બેન આગળ જો છાંટવા આવશે. જો 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 છાંટવા આવે છે. પોદરો ભરી લઈએ, નાખી દઈએ.
હાલો પોદરા નાખી લો, પછી તમને મળું પાછો. ફાઇનલી મિત્રો પોદરા નખાઈ ગયા નવા. ચાલો પોદરો હે ભર લઈએ આપણે. ભરાઈ ગયો, નાખી દે. ને વાડામાં થોડાક આપણે ઝાડવા વાવ્યા છે. જોવો છો તમે, ફૂલ ઝાડ છે. આ તો કયું છે તો મને કંઈ ખબર નથી. એમાં જો કીડીયું જો આ ઝાડું ઓલું ફૂલ છે ને એટલે એમાં કીડીયું આવે છે. તો આ કીડીયું દેખાય નહીં, કીડીયું રખડે છે. અને આ બીલી છે, અવળી થઈ છે. આ ગુલાબ છે, ગુલાબી ગુલાબ છે. આ જો આ ગુલાબ એક આમાં છે. આ જાસૂદ છે. એમાં હમણાં તો કંઈ ફૂલ બૂલ છે નહીં. જોવો ઓપનર છે. અને આમાં મમ્મી ઓલા છાણા ભર્યા છે. જો હમણાં ઓલા બા આપણે ચૂલો ગલો કરતા હોય એટલે એના હાટું છાણા ભર્યા છે મમ્મીએ. અને આમાં આપણે ગાયોનું ગૌમૂત્ર સ્ટોર કરીએ છીએ. જો હબાવ થઈ ગયું, જામી ગયું છે ફૂલ, ઉખાડતું નથી. જો થોડુંક દેખાય તો બતાવવા ગયું, નીકળે તો બતાવું તમને. જો તમે જોવો છો, જો ગૌમૂત્ર છે અંદર. જો આ પાછું આપણે નાખી દઈ, નકર પછી કાંઈક રાહ નાખવા તાણે. હવે ઘરે ભાગ્યે ગાયું નાખી દીધું. અને હવે બાવા આવશું તો પાછા મળશું તમને. ઘરે જઈએ અને મમ્મી શું કરે જોઈ લઈએ. મિત્રો આપણે ઘરે પૂગી ગયા ને ટ્રેક્ટરમાં હજી ઓલી વાળી લાઈન નાખવાની છે. થોડીક ત્યાં હતી ને થોડીક અહીં પડી હતી ઘરે, ત્યાંમાં પડી છે લાઈન. અને આ ટ્રેક્ટર છે આપણું. અને હમણાં ઓલી નીંદ તમને કીધું હતું એમાં નીંદ હારી નાઈ નાખી દીધી છે. થોડીક અહીંયા નાખી છે અને થોડીક જો અંદરમાં એમાં વધી હતી ગોડાઉનમાં અંદર. જો અંદર ભૂકો ને બધું ગોડાઉનમાં મૂકી દીધું છે. નવી ગાડીને આપણે જો ટાંકીને મૂકી દીધી છે. એને ક્યાંક બહાર જવું હોય તો કાઢીએ, નકર આમને પડી હોય ને. જો મમ્મી રસોઈ બનાવે છે. જો મમ્મી જો લોટ બાંધે છે, રસોઈ બનાવે છે. ને દાળ ભાત બનાવ્યા લાગે. જો ને ચણાનું શાક છે. અને હવે બાનો ફોન ચાલુ છે એમાંથી માણાવદરથી. તો ફાઇનલી મિત્રો ગાયું નીણ ખાઈ લીધી છે. અને હવે એને પાઈ લઈએ. અને પાઈ લઈએ. અહીંયા પાણી પી લીધું અને બાંધી પી લીધું. ઢબુબેનનો વારો. પાણી પીએ છે. આ ઢબુબેને પાણી પી લીધું ને એને બાંધી દે. હાલો ઢબુબેન. તો ફાઇનલી મિત્રો ગાયું ત્રણ ગાયું પવાઈ ગઈ. અને હવે જા આ બે જા નીણ ખાઈ છે. એને જાઉં છું એની પાસે. પાણી પીવું તારે? હાલ હાલે પી લે. આ બેન સામે જોવે છે. કા
જો ભાઈ સંગને તો હું વાંધો હોય છેટો છેટો ભાગી જાય છે, છેટો છેટો એ છેટો છેટો ભાગી જાય છે. જો ભાઈ ભાઈ બહેનનો હપ જો કેવો છે. ફાઇનલી મિત્રો ખાઈ પીને આપણે હવે જઈએ છીએ ટ્રેક્ટર રાખવા. અહીંયા કપિલભાઈ આવે છે, આપણે વાટ જોઈએ છીએ અને જઈએ છીએ. એ આવે છે ને આપણે અહીંયા પાસે જઈએ છીએ. આવી ગયા કપિલભાઈ. હાલો ભાઈ આપણે આવી ગયા હતા. કપિલભાઈ ટ્રેક્ટર રાખે તો ભરાઈ ગયું હે. ફાઇનલી ફેરો ખરવીને આવી ગયા હતા. હા રુદ્રનું જેસીબી હાલે છે અમે એ ભરે છે. અને જો ખાઈ પીને ખાઈ થઈ ગઈ છે ને હવે જો આજના વ્લોગમાં એટલું જ. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળશું પાછા આવતા વ્લોગમાં. ચાલો આવજો.